हेलो मित्रों नमस्कार। अमेरिका में जे रीते डोनाल्ड ट्रम्पे तरखाट मचाव्यो छे, दरेक देशना लोकोने जे गैरकायदेसर रीते अमेरिका में घुस्या छे ए लोकोने डिपोर्ट करी रह्या छे। तो ए रीते 104 भारतीय अने एमां 33 गुजरातीओने डिपोर्ट कर्या छे। परंतु वात आजे एवा 9 गुजरातीनी करवी छे जे अमेरिका डॉलर कमावा माटे छे पोतानी जमीन पोताना मकानो वेचीने छे ए नीकळ्या हता, परंतु ए अमेरिका से पहोंच्या नथी। तो ए 9 गुजराती साथे शुं बन्युं, क्यारे अमेरिका जवा माटे नीकळ्या हता अने क्यां फसाया, शुं ते हाल जीवता छे के केम अने क्यां रस्तेथी अमेरिका जवा माटे छे નીકળ્યા હતા। તો આ 9 ગુજરાતી સાથે શું ઘટના બની, આ દરેક વાત પર વિગતે ચર્ચા કરવી છે। અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ। આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઈક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે છે પ્રોત્સાહન મળતું હોય છે। વિડીયોની શરૂઆત કરીએ। વાત 12 જાન્યુઆરી 2023ની છે, જે આ 9 ગુજરાતી છે અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમેરિકાના વિઝા વગર છે એ અમેરિકા જવાની છે એ સફર ચાલુ કરે છે। સૌપ્રથમ આ 9 ગુજરાતી છે મુંબઈથી નેધરલેન્ડ જાય છે, નેધરલેન્ડથી પાર્ટ ઓફ સ્પેનમાં જાય છે અને ત્યાંથી જ્યાં સુધીના વિઝા હતા એવા ડોમિનિકા છે પહોંચે છે। ત્યાં સુધી આ 9 લોકો છે પોતાના પરિવાર સાથે છે સંપર્કમાં હતા, પરંતુ બાદમાં જે કંઈ થયું છે અને આજે 9 ગુજરાતીઓ હતા એમાં મેજોરિટી છે 9 માંથી 8 ગુજરાતીઓ છે એ ઉત્તર ગુજરાતના હતા, જેમાં સૌથી વધારે ગાંધીનગર અને મહેસાણા અને એક મધ્ય ગુજરાત એટલે કે નડિયાદના હતા। આગળ તેના નામ પણ જાણીશું। તો જ્યાં સુધીના છે એ વિઝા હતા લીગલી ત્યાં એ પહોંચે છે, ત્યાં સુધીમાં કોઈ એને તકલીફ પડતી નથી, સહી સલામત છે, એ ડોમિનિકામાં છે એ પહોંચી જાય છે। હવે જે સફર એની ચાલુ થવાની હતી એ સફર છે એ અનલીગલી હતી, ગેરકાયદેસર હતી। હવે તેને દરિયાઈ માર્ગે છે એ આગળ જવાનું હતું। 3 ફેબ્રુઆરી 2023ના દિવસે જ્યારે તેઓ ડોમિનિકામાંથી છે એન્ટીગુઆ ટાપુ તરફ છે એ જવા નીકળવાના હતા, તે દિવસે તેના ગુજરાતમાં રહેતા પરિવાર સાથે છે એ છેલ્લી વાર વાત થાય છે કે અમે લોકો સહી સલામત છે, ડોમિનિકા પહોંચી ગયા છે, હવે અમારો આગળનો સફર છે દરિયાઈ માર્ગે છે અને આગળ અમારે એન્ટીગુઆ છે એ પહોંચવાનું છે, ત્યારબાદ અમે તમારી સાથે વાતચીત કરીશું। તો એ દરિયાઈ માર્ગથી એન્ટીગુઆ છે એ પહોંચે કે ન પહોંચે, વચ્ચે કઈ થઈ ગયું કે શું, કોઈ દેશની એજન્સીએ એને પકડ્યા કે કોઈ અકસ્માત થયો, કોઈ પણ માહિતી છે એ ત્યારબાદ છે મળતી નથી। એ છેલ્લો ફોન આવ્યો તે દિવસને આજે છે 2 વર્ષ થયા છે, હજુ તેનો કોઈ પત્તો નથી। એ પરિવારે વકીલ થ્રુ છે ગુજરાત હાઈકોર્ટમાં પણ જાહેર હિતની છે એ અરજી દાખલ કરી છે। તેની સાથે શું બન્યું છે, શું તેને કોઈએ ડિટેન કર્યા છે, કોઈ પણ પત્તો નથી, કોઈ પણ ભાળ નથી। આજે 9 લોકો એક સાથે છે ગ્રુપમાં અમેરિકા જવા માટે છે એ નીકળ્યા હતા, જેમાં પ્રાંતિશ વાઘપુરના છે એ ભરત દેસાઈ હતા, બાદમાં ગાંધીનગર કલોલના અંકિત પટેલ, મહેસાણા આંબલિયાના કિરણ પટેલ, ગાંધીનગરના અવની પટેલ, આ 9 વ્યક્તિઓમાં સ્ત્રી જે અવની પટેલ સાથે હતી એનો પણ કોઈ પત્તો નથી। મહેસાણાના સુધીર પટેલ, નડિયાદના પ્રતિક પટેલ, બાદમાં મહેસાણાના નિખિલ પટેલ અને ચંપા વસાવા જે બીજી મહિલા, આ રીતે 2 મહિલાઓ પણ આ 9 વ્યક્તિની સાથે છે અમેરિકા જવા માટે છે નીકળી હતી। અને અંતે ગાંધીનગરના ધ્રુવરાજસિંહ, આ 9 લોકો અમેરિકામાં અનલીગલી છે એ જવા માટે છે એ નીકળ્યા અને જ્યાં સુધી લીગલી જે દેશના વિઝા હતા ત્યાં સુધી છે એનો પત્તો છે, તેના પરિવાર સાથે વાતચીત પણ થઈ છે, પરંતુ બાદમાં એની કોઈ ભાળ નથી, કોઈ સંપર્ક નથી। જે ગુમ થયા છે તેના પરિવાર દ્વારા છે વકીલ પણ રાખવામાં આવ્યા છે, ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતમાં અરજી પણ કરવામાં આવી છે। તેને જે આ ટાપુઓ છે એ ટાપુમાં અમુક ટાપુ વિસ્તાર છે એ અમેરિકાની ટેરિટરીમાં આવે છે, અમુક ટાપુ છે એ ફ્રાન્સની ટેરિટરીમાં આવે છે અને અમુક ટાપુ છે એ સ્વતંત્ર દેશ છે। આ દરેક જગ્યા પર છે ત્યાંની એજન્સી કે ત્યાંની પોલીસ કે ત્યાંની સરકાર સુધી છે એ વાત પહોંચાડી છે, એ લોકોએ પણ તપાસ કરી પણ હજુ સુધી કોઈ ભાળ મળી નથી। ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી છે, તેના થકી ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા પણ જે દેશમાંથી છેલ્લે સંપર્ક થયો એ આજુબાજુના દરેક દેશ કે દરેક ટાપુ વિસ્તારમાં છે એ જાણ કરવામાં આવી
કોઈ પણ જરા પણ ભાવ છે એ મળે છે તો અહીં વકીલની ટીમ જે એ દેશમાં જઈ અને લીગલી રીતે જે પણ કાર્યવાહી એ લોકો પર કરી અને ભારત પરત લાવવા માટે છે એ ટીમ ત્યાં જવા માટે પણ તૈયાર છે, પરંતુ થોડી પણ કોઈ માહિતી છે હજુ સુધી છે મળી શકી નથી. આ વાત એ માટે કરું છું જે લોકોને અમેરિકા જવાની ગેલસા છે, ડોલર કમાવાની ગેલસા છે. હા, અમેરિકા જાઓ, લીગલી જાઓ, તમારા ટેલેન્ટ પર જાઓ, પરંતુ 1-1 કરોડ, 1.5 કરોડ, 2-2 કરોડ રૂપિયા આપીને એજન્ટ થ્રુ, અને એજન્ટ છે ડાયરેક્ટ મેક્સિકો અથવા કેનેડા ઉતારવાની વાત હોય અને અમેરિકા પહોંચાડવાની સુધીની જવાબદારી હોય, પરંતુ એજન્ટ છે અધવચ્ચે પનામાના જંગલોમાં બાય ફ્લાઇટ જવાનું હોય તો ટ્રક હોય, બસ હોય કે કાર હોય, તેના થ્રુ છે તમને બોર્ડરો છે પાર કરાવતા હોય છે. અને ત્યાંના એવા ખુફિયા પનામાના જંગલોમાં એવા ખુફિયા લોકો પણ હોય છે જેને તમારે પૈસા આપવા પડતા હોય છે, $500, $1000, $200. બાદમાં છે એ લોકો તમને આગળ જવા દેતા હોય છે. તો આ રીતે જીવને જોખમમાં નાખીને અનલીગલી રીતે જે લોકો અમેરિકા ગયા છે ને હજુ જવા માંગે છે, જે વ્યક્તિ ડિપોર્ટ થયો છે અને જે વ્યક્તિ મેક્સિકો અથવા પનામાના જંગલોમાંથી છે એ પરત અમેરિકા પહોંચ્યો નથી અને ત્યાંથી રિટર્ન છે એ ભારત આવ્યો છે, એ વ્યક્તિ એવું જ કહે છે કે હવે પછી મારે કોઈ દિવસ અમેરિકા છે જવું નથી. આપણે ઘણા બધા વિડીયો છે બનાવ્યા છે, ઘણા બધા ગુજરાતીએ છે એ જીવ દીધા છે, સાથે નાના નાના બાળકો પણ બરફમાં છે દટાયા છે. ડીગુચાનો પૂરો પરિવાર છે કેનેડાથી અમેરિકા અનલીગલી રીતે ઘૂસવા માટે બરફમાં છે ચાલીને આવતો હતો અને બરફનું પ્રમાણ છે વધે છે અને તેના માસૂમ નાનકડા એવા બાળકો સાથે એ પરિવાર છે એ ત્યાં જીવ ગુમાવે છે. એ પરિવાર તો સરકારી શિક્ષકની નોકરી કરતો હતો, ખૂબ સારો સેટલ હતો અને 1.5 કરોડ રૂપિયા આપીને એ અમેરિકા જવા માંગતો હતો ગેરકાયદેસર રીતે. આ રીતે જે બી લોકો અમેરિકા જવાની ગેલસા છે એ લોકો આ રીતે છે ફસાઈ શકે છે. જે લોકો મજબૂર છે, જે લોકો જીવને જોખમમાં નાખી શકે છે કે એવી મજબૂરી જ છે એ લોકો તો જાય છે, પરંતુ જે લોકો અહીંયા સેટલ છે, 50, 60 કે લાખ રૂપિયાનો પગાર છે, છતાં પણ એ લોકો કરોડો આપીને અમેરિકા જવા માંગે છે. તો એ લોકો માટે આ ખાસ વિડીયો છે. ઘણા બધા ગુજરાતીઓએ છે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવા જતા છે, જીવ ગુમાવ્યા છતાં પણ અમેરિકા જવાનો ગેરકાયદેસર રીતેનો આંકડો છે એ વધતો જ જાય છે, વધતો જ જાય છે. આગળ આપણે એ બી આંકડો જણાવ્યો છે. તો આજે ઘટના બની છે, આ 9 લોકો હજુ ગુમ છે, હજુ કોઈ એનો પત્તો નથી. એના પર તમારું શું કહેવું છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે, સાથે જે મૂળ ભારતીય, મૂળ ગુજરાતી જે વિદેશની ધરતી પર રહે છે તેની સાથે આવી કોઈ ઘટના બને છે તો તેનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે તેના પણ વિડીયો અમે બનાવતા હોઈએ છીએ. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાને કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં એક નેક્સ્ટ અપડેટ સાથે મળીએ.